નમસ્કાર, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। આજે હું ગુજરાતી થાળી રેસીપી લઈને આવી છું। તો મિત્રો, આપણા ઘરોમાં તો દાળ, ભાત, શાક, રોટલી તેવું અઠવાડિયામાં 2 વાર બનતું જ હશે। તો ચાલો હું એ જ રેસીપી લઈને આવી છું। તો આપણે સૌપ્રથમ દાળ બનાવવા માટે 1 વાટકી જેટલી તુવેરની દાળ લીધી છે, તેને પાણીમાં ધોઈ નાખી છે। હવે તેને આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું। ત્યારબાદ આપણે સાઈડમાં શાક બનાવવા માટે આપણે થોડોક 1 વાટકી જેટલા મગ લીધા છે, તેને પણ આપણે ધોઈ નાખીશું અને તેને કુકરમાં બાફવા મૂકી દઈશું। તો ત્યારબાદ આપણી આ દાળ પણ બફાઈ ગઈ છે, તો હવે તેને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી દઈશું મિત્રો। તો આપણી આ દાળ પણ ગ્રાઇન્ડ થઈ ગઈ છે। તો ચાલો હવે તેને આપણે થોડુંક હળદર, મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 વાટકી જેટલા ટમેટાં મરચું થોડુંક નાખ્યું છે, તો તેને બરોબર રીતે હલાવી દઈશું અને થોડોક ગોળ નાખ્યો છે અને થોડુંક એમાં પાણી નાખ્યું। તો હવે વઘાર કરવા માટે થોડુંક તેલ અને રાઈ નાખી છે અને થોડુંક હળદર અને મરચું નાખ્યું છે અને થોડોક ગરમ મસાલો નાખ્યો છે। હવે તેને આપણે દાળમાં નાખી દઈશું। તો આપણી દાળ થોડીક વાર ચડવા મૂકશું। તો આપણી આ દાળ પણ રેડી થઈ ગઈ છે। તો આપણે આ જે મગ બાફેલા હતા તે થઈ ગયા છે। તો હવે થોડુંક તેલ લેશું ને એમાં થોડીક રાઈ નાખશું અને થોડુંક મરચું જે ખાંડ્યું હતું તે નાખ્યું અને જે આપણે બાફેલા મગ હતા તે પણ નાખી દીધા છે। હવે તેને બરોબર રીતે હલાવી દઈશું અને થોડુંક 1 ચમચી જેટલું હળદર નાખ્યું છે અને થોડુંક 1 ચમચી મરચું નાખ્યું અને ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે। હવે તેને હલાવી દઈશું બરોબર રીતે। તો થોડુંક પાણી નાખ્યું છે અને થોડુંક લીંબુ નાખ્યું છે। હવે તેને બરોબર રીતે હલાવી લઈશું। તો ત્યારબાદ આપણે થોડુંક ચડવા દઈશું। તો આપણો મગની શાકની રેસીપી પણ થઈ ગઈ। હવે આપણે સંભારો બનાવવા માટે આપણે થોડુંક કોબી અને ગાજર અને 2-3 મરચાં નાખ્યા છે, થોડુંક તેલ લીધું છે અને થોડીક રાઈ નાખી છે અને થોડુંક હળદર નાખ્યું અને આ જે આપણો સંભારો હતો તે નાખી દીધો છે એમાં અને થોડુંક સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને તેને બરોબર રીતે હલાવી દઈશું મિત્રો। તો આપણો આ સાંભાર પણ રેડી થઈ ગયો છે। હવે આપણે જે ભાત કરવા મૂક્યા હતા તે પણ ભાત રેડી છે। તો હવે તેને આપણે છન્નીમાં ગાળી લઈશું ભાતને। તો આપણા ભાત પણ રેડી થઈ ગયા છે। તો મિત્રો, અમારી રેસીપી કેવી લાગી છે તે અમને કોમેન્ટમાં પણ જરૂર લખીને કહેજો। તો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો।